નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ હીરાભાગોળ રાણા સમાજની વાડી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સંસ્થાપક ડોક્ટર પ્રવીણ તોગડિયાએ કાર્યકર્તા સંમેલન યોજ્યું। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સંસ્થાપક ડોક્ટર પ્રવીણ તોગડિયા વડોદરા જિલ્લા કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાત માટે પ્રવાસમાં છે। તેવામાં જિલ્લાના ડભોઈ હીરાભાગોળ રાણા સમાજની વાડી ખાતે 1992 રામ જન્મભૂમિ આંદોલન સાથે સંકળાયેલા જૂના નવા કાર્યકર્તાઓ સાથે તેમણે શુભકામના મુલાકાત કરી। આ પ્રસંગે ગામે ગામ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરી ગરીબોની મદદ તેમજ સ્વસ્થ યુવા સ્વસ્થ ભારત બનાવવા યુવાનોને આહવાન કર્યું હતું। આજે ગામડે ગામડે ને શહેરના ખૂણે ખૂણે દર શનિવારે હનુમાન ચાલીસા થાય એની યોજના બનાવવા માટે એના બધા જ કાર્યકર્તા સાથે બેઠો હતો। શહેરમાં 51 ને ગામડામાં 51 હનુમાન ચાલીસા કરવાનું બધા કાર્યકર્તાને લક્ષ્ય આપ્યું। આ હનુમાન ચાલીસા કેન્દ્ર ગરીબોને અનાજ, મફતમાં પ્રાઇવેટના ડૉક્ટર, એડવોકેટ, બ્લડ પ્રેશર, સુગરની તપાસ, સ્વાસ્થ્યમાં મદદ, રોજગારમાં મદદ, આવી હિન્દુઓની સુરક્ષા, સમૃદ્ધિ, સન્માનનું કામ આ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા દેશભરમાં ચાલી રહ્યું છે। વડોદરા જિલ્લાના ગામોમાં 173 જગ્યાએ હનુમાન ચાલીસા ચાલે છે। ધીરે ધીરે 1000 હનુમાન ચાલીસા સુધી અમે લઈ જઈશું।